નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 4 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારિત વન લાઇનર કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ભારતીય પુરાતત્વ સર્વે ASI દ્વારા 2018માં 6 સ્મારકોને રાષ્ટ્રીય મહત્વના સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ 6 સ્મારકો કયા છે તેની નોંધ લઈએ. નાગપુરમાં આવેલી મહારાષ્ટ્રની જૂની હાઈકોર્ટ બિલ્ડિંગ, આગ્રામાં આગા ખાન હવેલી, આગ્રામાં આવેલી હાથીખાના હવેલી, રાજસ્થાનના અલવાર જિલ્લામાં નિમરના બાઓરી, ઓડિશાના બોલાંગીર જિલ્લાના રાણીપુર ઝરેલના મંદિરોનું જૂથ ગ્રુપ ઓફ ટેમ્પલ્સ, કોટાલીના વિષ્ણુ મંદિર કે જે પિઠોરાગઢ જિલ્લો ઉત્તરાખંડમાં આવેલું છે. લોકસભામાં આધાર સુધારણા બિલ. આ બિલનો હેતુ મોબાઈલ સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ પ્રમાણીકરણના હેતુઓ માટે બાયોમેટ્રિક આધાર આઈડીના સ્વૈચ્છિક સીડિંગ માટે કાનૂની સમર્થન પ્રદાન કરવાનો છે. ઓડિશા મેલેરિયા માટે ખૂબ જ સ્થાનિક થઈ ચૂક્યું છે. દેશના મેલેરિયાના રોગનો જે બોજ છે તેનો ક્વાર્ટરલી હિસ્સો ઓડિશા ધરાવે છે. જોકે ઓડિશાએ હવે એક નવી ઇનોવેટિવ પદ્ધતિ દાખલ કરી છે. ઓડિશા મેલેરિયાના નિયંત્રણમાં બિન આરોગ્ય કામદારોને સામેલ કરીને આ નવીન પદ્ધતિનો ઉપયોગ કરીને મેલેરિયાના કેસોમાં 80% જેટલો ઘટાડો કરી શક્યું હતું. US પ્રમુખ ટ્રમ્પ દ્વારા એશિયા રીએશ્યોરન્સ ઇનિશિયેટિવ એક્ટ ટૂંકમાં ARIA પર હસ્તાક્ષર કરી દેવાયા છે. આ કાયદાથી અતિક્રમણનો પ્રભાવ અને ચીનની વધી રહેલી ધમકીઓ અને પ્રભુત્વ સામે એશિયામાં USના નેતૃત્વને વધારે મજબૂત બનાવવા માટેનું છે. આ કાયદાથી ઇન્ડો પેસિફિક રિજિયનમાં ભારત પેસિફિક પ્રદેશમાં US સુરક્ષા, આર્થિક હિતો અને મૂલ્યોને વધારવા માટે બહુવિધ અમેરિકન વ્યૂહરચના સ્થાપના કરવાનો છે. આ પ્રદેશમાં અમેરિકાના વ્યૂહાત્મક પ્રાદેશિક સાથીઓ સાથે સહકાર વધારવા માટે 5 વર્ષના સમયગાળા દરમિયાન $1.5 બિલિયન નો પણ ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે. IIT ગુવાહાટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીના વૈજ્ઞાનિકોએ દૂધની તાજગી ચકાસવા માટે અને દૂધ કેટલું સારી રીતે પેસ્ચ્યુરાઇઝ્ડ થયું છે તે નક્કી કરવા માટે કાગળની એક કીટ વિકસાવી છે. આ કીટ કઈ રીતે કામ કરશે એ જોઈએ. ડિટેક્ટર તૈયાર કરવા માટે કીટ સામાન્ય ફિલ્ટર કાગળનો ઉપયોગ કરે છે. નાના ટુકડાઓમાં કાપી શકાય તેવા ફિલ્ટર કાગળને રાસાયણિક પ્રોબ્સ સાથે સંમિશ્રિત કરવામાં આવે છે કે જે એક આલ્કલાઇન ફોસ્ફેટ સાથે પ્રેફરન્શિયલ પ્રતિક્રિયા આપે છે જે દૂધની ગુણવત્તાનું સૂચક છે. જ્યારે ચકાસણીઓ સાથે સંકળાયેલા ફિલ્ટર કાગળ દૂધ સાથે સંપર્કમાં આવે છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે. પર્યાવરણીય મંજૂરી માટે એક મહત્વાકાંક્ષી વેબ આધારિત સિંગલ વિન્ડો સિસ્ટમ પરિવેશ એ 15 જાન્યુઆરી સુધીમાં રાજ્ય સ્તરે કાર્યરત થશે. પરિવેશનું ફૂલ ફોર્મ જોઈએ તો પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ફેસિલિટેશન બાય ઇન્ટરેક્ટિવ, વર્ચ્યુઅસ એન્ડ એન્વાયરમેન્ટલ સિંગલ વિન્ડો હબ. પરિવેશ એ વેબ આધારિત વર્કફ્લો એપ્લિકેશન છે જે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરના સત્તાવાળાઓ તરફથી પર્યાવરણ, વન, વન્યજીવન અને CRZ ક્લિયરન્સ મેળવવા માટે સમર્થકો દ્વારા સુપરત કરાયેલ દરખાસ્ત અને ઓનલાઈન નિવેદનોની દેખરેખ અને તેને વિકસાવશે. પરિવેશ એ દરખાસ્તોના સંપૂર્ણ ટ્રેકિંગને સ્વયં સંચાલિત કરે છે, જેમાં નવી દરખાસ્તોની ઓનલાઈન રજૂઆત, કાર્યપ્રવાહના દરેક તબક્કે દરખાસ્તોની વિગતો સંપાદિત કરવી એટલે કે તેને અપડેટ કરવી અને દરખાસ્તોનું પ્રદર્શન ની સ્થિતિ વગેરે એમાં સામેલ છે.
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં કૃષિ રિલેટેડ તકલીફને પહોંચી વળવા માટે કૃષક બંધુ યોજનાની જાહેરાત કરી છે. કૃષક બંધુ યોજનાની લાક્ષણિકતા જોઈએ તો પશ્ચિમ બંગાળ સરકાર વાર્ષિક હેક્ટર દીઠ 5,000 રૂપિયાની સહાય કરશે. એક ખરીફ પાક સિઝન દરમિયાન અને બીજી રવિ પાક સિઝન દરમિયાન આ સહાય કરાશે. આ યોજના 18થી 60 વર્ષની વયના કમાણી કરનારા ખેડૂત કુટુંબોના સભ્યના મૃત્યુને કોઈપણ કારણોને ધ્યાનમાં લીધા વિના મૃત્યુના કિસ્સામાં 2 લાખ જેટલું જીવન વીમા કવચ પૂરું પાડશે. વીમાનો લાભ વીમાનો લાભ લેવા માટે ખેડૂતને કોઈપણ પ્રકારના પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ યોજના રાજ્યમાં 72 લાખ જેટલા ખેડૂત અને ખેડૂત પરિવારોને વીમા કવચ પૂરું પાડશે. DGOF એટલે કે ઓર્ડિનન્સ ફેક્ટરીઝના ડિરેક્ટર જનરલ અને ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે સૌરભ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય ઓર્ડિનન્સ ફેક્ટરીઝ વિશે આગળ જોઈએ તો ભારતીય ઓર્ડિનન્સ ફેક્ટરી સંગઠન કે જેનું મુખ્યાલય કોલકાતામાં આવેલું છે તે 41 ઓર્ડિનન્સ ફેક્ટરીનું એક કુટુંબ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. ઓર્ડિનન્સ ફેક્ટરીઓ ડિફેન્સ હાર્ડવેર અને સાધનોની સ્વદેશી ઉત્પાદન માટે સંકલિત આધાર બનાવે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા દેશના વિવિધ સ્થળોએ સ્પેસ ગેલેરીઝ સ્થાપવાની યોજના બનાવી છે. હૈદરાબાદના બિરલા સાયન્સ સેન્ટર, મુંબઈના નહેરુ સાયન્સ સેન્ટર અને નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેના નેશનલ સાયન્સ સેન્ટરમાં આ સ્પેસ ગેલેરીઝ સ્થાપવાની યોજના છે. નવી દિલ્હી ખાતે વર્લ્ડ બુક ફેરની 27મી આવૃત્તિ 13 જાન્યુઆરી 2019ના રોજ શરૂ થનાર છે. AICTE દ્વારા એન્જિનિયરિંગ અને ટેકનિકલ વિષયોમાં દેખીતા પરિણામ મળી શકે તે માટે સામાજિક અને ઔદ્યોગિક અભ્યાસક્રમ આધારિત એક મોડેલ વિકસાવાયું છે. AICTE એ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે જે એન્જિનિયરિંગ અને તકનીકી વિષયોમાં સામાજિક અને ઔદ્યોગિક રૂપે સંબંધિત મોડેલનો અભ્યાસક્રમ વિકસાવી ચૂકી છે, જેમ કે MBA, PGDM, ફાર્મસી, આર્કિટેક્ચર વગેરે. AICTE એ વિદ્યાર્થીઓને પોતાની ફિલ્ડ ઉપરાંત અલગ અલગ ફિલ્ડમાં ઇનિશિયેટિવ લેવા માટે પ્રેરણા આપે છે. જે તે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને સમજવા માટે ઇન્ટર્નશીપની જોગવાઈ કરે છે. આ ઉપરાંત ફાઇનલ યરમાં વિદ્યાર્થીઓને જે તે સંલગ્ન ઇન્ડસ્ટ્રીમાં કામનો અનુભવ પ્રાપ્ત થાય એ માટે પ્રોજેક્ટ વર્ક કરવા પણ મોકલે છે. આગામી 18 ફેબ્રુઆરીના રોજ 4th ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ ઓન ફાર્માસ્યુટિકલ મેડિકલ ડિવાઇસ યોજાવાનું છે. ઇન્ડિયન ફાર્મા 2019 અને ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ 2019ની કોન્ફરન્સ યોજાવાની છે, જે બેંગલુરુ ખાતે યોજાશે. તેની થીમ છે ઇનેબલિંગ ક્વોલિટી અફોર્ડેબલ હેલ્થ કેર, ગુણવત્તાયુક્ત પોસાય તેવી સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવી. ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ 2019ની થીમ મેડટેક ઇન્ડિયા આયુષ્માન ભારત માટે તૈયાર છે, એટલે કે મેડટેક ઇન્ડિયા ગિયરિંગ અપ ફોર ધી આયુષ્માન ભારત. 2019ના વિવિધ વર્ષગાંઠોના જૂથની ચર્ચા કરીએ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે 150મી. મિર્ઝા ગાલિબની 150મી વર્ષગાંઠની ઉજવણી છે. 1919માં ભારત સરકારના કાયદાની જે રચના થઈ હતી તેની પણ 100મી વર્ષગાંઠ આવશે. રોલેટ એક્ટ કે જે કાળા કાયદા તરીકે પણ ઓળખાય છે તેની વર્ષગાંઠ 100મી આવશે. જલિયાવાલા બાગ હત્યાકાંડને પણ 100 વર્ષ પૂર્ણ થશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 1969માં ગુજરાતમાં જે રમખાણ થયા હતા
તેને 50 વર્ષ પૂર્ણ થશે. બાહ્ય અવકાશમાં પ્રથમ ભારતીયની જવાની ઘટનાને 35 વર્ષ પૂર્ણ થશે. ઓપરેશન બ્લુ સ્ટારની પણ 35મી વર્ષગાંઠ યોજાનાર છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અંદાજિત ₹1200 કરોડના ખર્ચે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સની સ્થાપના થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજકોટ ખાતે એઇમ્સ સ્થાપવાની પરવાનગી મળી ચૂકી છે. સંસ્થા પાસે મેડિકલ એજ્યુકેશન, સંશોધન અને ઓછામાં ઓછા 800 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ હશે, જેનો ખર્ચ ₹1200 કરોડ થશે. મૂળ જામનગરના વતની એવા કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાના સાંસદ બન્યા. વિક્ટોરિયા પાર્લામેન્ટમાં સાંસદ બનનાર આ પ્રથમ મહિલા છે. થેન્ક યુ.